ભુજ બટુક ભોજન બાદ 22 બાળકોને ફૂડ પોઈઝનિંગ માધાપર નવાવાસના ઐશ્વર્યાનગરમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે રવિવારે સાંજે બટુક ભોજન જમ્યા બાદ 22 બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું। દાળ ભાત, સેવ બુંદી અને છાશ ખાધા બાદ મોડી રાત્રે 3 થી 13 વર્ષના બાળકોને ઉલટી શરૂ થતા મધરાતે GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ શરૂ કરી છે અને આરોગ્ય તંત્રે વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો છે। હાલ તમામ બાળકોની હાલત સ્થિર છે। મારું નામ હરિભાઈ આહિર, પ્રમુખ શ્રી ઐશ્વર્યનગર નવાસ માધવ રેસિડેન્સી। આજની ઘટના એવી બની કે અમે લોકો રવિવાર કે મહિનામાં બે થી 3 રવિવાર બટુક ભોજનનો પ્રોગ્રામ રાખી પણ આ વખતે કોઈ અયોગ્ય કારણસર જે દાળ ભાત, છાશ અને સેવ બુંદીનો પ્રોગ્રામ હતો। રાતના બધા છોકરા આરામથી જમ્યા। 10-10:30 સુધી બધા બરોબર હતા। પછી 11-11:30 વચ્ચે પેલા બે છોકરાને વોમિટ થઈ। એને પછી એના પપ્પાને બધા કીધું કે આવી રીતે વોમિટ થઈ, પણ એમને એમ કે આ કંઈક બપોરના ખાવામાં કે કંઈક ગરમીને લીધે થયું છે। પછી 11:30-12 વાગે અમને વળી ઘણા બધા ફોન આવ્યા। એમાં લગભગ 33 કે 34 છોકરા ફરીથી બધાને વોમિટિંગ ચાલુ થઈ ગયું। તો અમે તાત્કાલિક ધોરણે બધાને રાતોરાત જીકેમાં એડમિટ કર્યા છે। અહીં અત્યારે 26 બાળકો અહીંયા દાખલ છે, 8 પ્રાઇવેટમાં।